તો ધીરુનો બાપ કહે વરરાજાને કાઢી ગયા. કે ભાઈ વરઘોડો નીકળી ગયો એમ કહેવાય. વરરાજા એ કે બધું એક જ કહેવાય. કે તો કે જાઓ જાઓ ઝડપથી પંચેસરના ટાવરે પહોંચ્યા અહીંયાથી જવાના છે શું. અને ભાઈ કોકની સ્કૂટીમાં બેસીને પણ ધીરુનો બાપ આવ્યો હું હું આવીને પેલો ધીરુને જ એક તમાચો માર્યો શું મૂકીને વયો જાસ. ધીરુ કે પણ તમારે તમે હતા જાતની હતા દાંત કઢાવ્યા છે તો એમાં દવા ચોપડતા હતા તો મને એમ કે વાર લાગશે. બધા કૂચો ડૂચો કરીને નાખ્યા બધાને મેટાડોરમાં ઠો ઠો ભરી દીધા ને બધા બે ગયા. પછી હું તો હવે નક્કી થતું તું મારે તો પાછું શેમાં જાઉં. ઘણા ભાઈબંધો બધા હતા, બધા પાસે મારુતિ ઘણા બધા પાસે. મેં કીધું કોઈ કીએ તો અમે ખબર નહીં પડતી. મેં કીધું લઈ આવવાની હોય. બધા ના ના કરી રાખે તમારે ગિરીશ ગણાત્રા કે હું દઉં પણ એક શરતે કે વરતા તારી વહુ નો બે એમાં. મેં કીધું એવી રીતે કોઈ તો એ તો બે ને એના આટું જાય છે લે. ના બાપા એ કે મેં હમણાં જ ગાડી લીધી તું ભાંગી જાય ગાડી. તે હવે અમે નક્કી કર્યું. પછી મેં કીધું મગજમારી કરું ભાડે મારુતિ લઈ લીધી શું અને ગયા તો મારુતિમાં જ માભાથી શું. ધીરુ મારી વાંહે બેસી ગયો. તો પેલો તો આવ્યો ધીરુ તો મેં જોયો. મેં કીધું ધીરુ આ શું લઈ આવ્યો? પ્લાસ્ટિકની ડોલ અને એની અંદર હોકી ને લાકડી ને એવું. મેં કીધું આ શું છે શું? કેમ શું છે એટલે આપણે બાજવા નથી જવું? અરે ભાઈ તને કેટલી વાર સમજાવું બાજવા ગામ છે કહું છું, આપણે થોડું બાજવા જાઉં છું. આમ એમ નહીં ભાઈ, લગન તાણું છે. કોઈ પ્રસંગમાં કઈ માથાકૂટ થઈને કોઈને વાંકું પડી ગયું ઝપાઝપી થઈ જાય તો બે ઉપાડીને નાખી દઉં તો આપણું કઈ એવું નહીં. આપણે ભાઈ નથી કે ધીંગાણે જાવું. આ પ્લાસ્ટિકની ડોલ ભાઈ ડોલ વસંતભાઈ મેં સમજીને લીધી હતી. તમે કાલના મહિના હતા 30 જણાની મેતા દો છે 32 થાય 36 થાય 38 થાય વારી ઘણીએ મારા હમું જતા હતા ખબર છે ને. તો મને એમ થયું કે છેલ્લી ઘડીએ મિત્રતા ભાવે કદાચ એવો પ્રસંગ આવીને ઉભો દઈએ કે ધીરિયા તું એક ઉતરી જા. પણ હું ઉતરું નહીં. પ્લાસ્ટિકની દોર ઊંધી વાદીને મેતા દોરમાં બેસી જાઉં માથે. બોલો થઈ ગયા ધીરુના દિમાગ. મેં કીધું તું ભાઈ મારા ભેગું મારુતિમાં આવી ગયા. ભાઈ અમે તો પછી રમરમાટ ગયા. તે રસ્તામાં ચોટીલા આવ્યું હતું. ચોટીલા ધીરુ પાછું ધાર્મિક કહ્યું ને કે દર્શન કરતા આવીએ. એ વાત બરાબર છે. તે ઊભે પગે એમનું તરત દર્શન કરીને પાછા ધીરુ મને કે વસંતભાઈ દર્શનથી જયો કેવો પરચો મળ્યો. ને શું થયું? તમારા સાસુ દર્શન કરતા હતા. ધરમ છોકરી જતા કે પ્રાર્થના કરવા આવ્યા હશે કે માન ગઈ છોકરી. આવી દાદી કોણ લે વસંતભાઈ? મેં ધીરું કઈ બોલજો મગજમારી ના કરી. ના હોય અહીંયા તે થોડા અહીંયા હોય. મને કે મને એવું લાગ્યું આ તો આપણે પૂછી લો શું મજા શું થઈ. કાલ લગ્ન છે ને એ થોડા અહીંયા હોય. તો કદાચ મને એવું લાગ્યું દૂરથી મેં જોયું ને એવા દાદા બીજા કોઈ છે નહીં. હા આપણા પંથકમાં છે નહીં કોઈ. એમાં માનમાં સવારના પોરમાં સવારે 5 વાગે પહોંચ્યા. 11 વાગે તો અસ્તમેળા પડતો ને સવારે 5 વાગે જાન પહોંચ્યો. હા પણ 11 વાગ્યામાં શું થાય બીજું કઈ કામ હોય ને. રાતે 11 વાગે લગ્ન હોય એમાં દિવસના કામ શું. સવારે 5 વાગ્યામાં પહોંચી ગયા હતા. હું ગયા હતા તો ઉતારો સરસ આપ્યો હતો મજાનો. ને મારે ધનજીભાઈ એક ખાર આગળ બેઠા હતા લપટી ગયા જતા. મૂસ દાંતણ કરવાનો ભરભડીઓ બહુ હોવાના પોરમાં. હું તો ઉતારો આપ્યો અહીંયા તો ધ્યાન રાખવું છે ને. મોરીમાં પગ લેપતો એને વળી થોડીક વાર બધા હે કરીને નરભેરામને ઉપાડ્યા ને એને બાયણે લઈ ગયા. એને બાયણે લઈ જતા હતા નરભેરામને ઠેબું આવ્યું. મેં કીધું તમે મૂકો ને હવે તમે. આમાં મેં કીધું ખબર નથી પડતી જાનમાં આવ્યા છે કે શું કરવા આવ્યા છે. 7 જણા મારા રૂમમાં ગરી ગયા હતા. મેં ઓલા કે વરાજાના રૂમમાં કોણ છે? મેં કીધું એ તો હું કહું છું વરાજો બાયણે ઉભો છું હું તો. કારણ કે મેટાડોર નું બાયણું ખોલ્યું તો પાણા ઠલવાય એમ ઠલવાના બધા માલિકો. હા વેવાય ઘૂમરે ચડી ગયા શું થાય. અને ભાઈ હજી તમે ગયા ને પછી સીધું જાન આવે ને સીધું પોખે આવતા આવે. એટલે નિયમ એવો છે કે હા હું પોખવા આવે. હે હું તો આ વળી ઘૂમરે ચડાવી દીધો મને. શું મને કે ધ્યાન રાખજો નરભેરામ મને કે. મેં કીધું કેમ? પેલો પ્રસંગ એવો છે કે છોકરી પોખવા આવી છે.
મેં કીધું મા દીકરી બે એવા જાડા છે, મૂક ને યાર મગજ મારી, તને કઈ ખબર ના પડે એમ. અમને કઈ છે સમજતા નથી યાર. ત્યારે છેલ્લી ઘડીએ તમારે બધું બગાડવું છે. હું તો ઓળખું કે નહીં એમ નહીં, પણ મને કહેજો આજ હોય તારી સાસુ તો નાક ન ચાલવા દેજો, નાક પકડશે કે અંદર ઉમરામાં જઈશ ને એટલે હા મૂળમાંથી ઉખેડી લઈએ એમ. મેં કીધું તમે આડા ઉભા રહેજો રૂમાલ રાખીને. હું એ માંડ માંડ બધી વિધિ કરીને અમે તો અહીંથી હાર લઈ ગયા હતા ને, અમે તો હારો આવડો હારો બનાવ્યો હતો. એ હારની બધી વિધિ એની અંદર બધી પૂરી કરી અને હજી તો બરાબર એને ડેલીમાં એન્ટ્રી કરીને ત્યાં બાયુએ ગીત ઉપાડ્યું છું. આંગણે પરણવા આવ્યો છે રૂડો મોરલો, બેની મારી હોશેથી પરણે ને લાગે રૂડી ઢેલડી. ઢેલડી કીધી ને હું હિબકે ચડી ગયો. મેં કીધું બંધ કરો આ ગીત. આમાં જેટલી ઢેલું છે ને એ બધી ઢેલું ગુજરી જશે. આ બધી મગજમારી કરીને પછી બરાબર હાંજનો ટાઈમ હતો, લગ્ન હતા એટલે કોઈ બીજું ટેન્શન નહોતું, પણ મંડપે જબરજસ્ત નાખ્યો હતો. માલિકો ડેકોરેશન ને જમાવટ એમ મારા સસરાએ કાંઈ કાચું કાંઈ નહોતું રાખ્યું. આમ બામણે એવો જબરો અડીન દોસ્તા જેવો ગોતી આવ્યા હતા, આમ અવાજ કરે ત્યાં તો રાડું પડી એવા મોટે મોટેથી શ્લોક બોલે, સ્વા હા કે ત્યારે ગમે ત્યાંથી કોઈક ચપટીનો ઘા કરે એમ. અને આને પછી મારે તકલીફ ક્યાં પડી હતી, શિયાળો હતો એટલે બધાએ બહુ આગ્રહ કર્યો હતો જોધપુરી, કારણ કે સાફો હોય જોધપુરી કોટ બનાવવાનો, અને તળો તળ બંધ ગળાનો જોધપુરી કોટ. હા 3 ભાઈબંધે ભેગા થઈને ફિટ કર્યો કહું છું. અને ઓલું આગળ ઓલા ઇટાલિયન પાટલુનની ફેશન હાલતી, આમ તળો તળ પહેરવાનું, એ તળો તળ પાટલું. અને જમાવટ એવી થઈ ગઈ એકલા બધું લાગી ગયું. પછી ધીરે ધીરે આપણે શું લગ્ન એવું તમે લગ્નનો સૂટ પહેરી લ્યો ને પછી તમારી ચાલ ધીમી જ થઈ જાય, બોલો ગમે એમ હોય. હા એવા ધીરા ધીરા ડગલા માંડું, પણ અવાજ આવે ચર ચર ચર. ધીરું મને કે ના પાડી હતી ને આવું તળો તળ પાતલન ના બનાવજો. ત્યાં કિરીટ પંડ્યાએ કીધું નવા બૂટ છે એમાંથી અવાજ આવે છે. એ બધાને શાંતિ થઈ. મેં કીધું હાલો કાંઈ ચિંતા જેવું નથી ને, અત્યારે પાટલું ફાટી જાય તો કેનું લેવું. હામા પક્ષે તો કાંઈ મગાય એમ હતું નહીં. એનું એક પાટલું હુકાતું હતું, બધા જોયું હતું. અમારું આખું કુટુંબ આવી જાય એમાં. હું તો ભાઈ એમને લીલા તોરણે આવેલો પૈણવા હું, ને એ લોકોએ બેન્ડ વાજા બોલાવ્યા હતા ને ધબધબાટી ગીત ને આને રમઝટ બોલતી હતી ને બાયુ ગીત ને ગરબા ગીત ને લગ્ન ગીત ને જેને મન પડે એમ હવું નાચતા હતા ને ફટાકડા કોઈ ભોંચકરીઓ ફોડતા હતા ને કોઈ આમ ને તેમ ને. આખી જમાવટ હતી બાજવામાં આમ જમાવટ. ને એમાં કાંઈક ગમે એ થયું હોય, અમારા લગ્નમાં વિઘન કાંઈક કાંઈક આવે ને, સારા કામમાં વિઘન હોય એમાં. ત્યાં ઓલો ધીરુએ જ બધી ઉપાધિ આમ તો કરાવી હતી. હવે એ ઓચિંતાનો નરભેરામ ઘણા આમ આમ કરતા આવ્યા. મેં કીધું શું થયું શું, તો રોવા જેવા થઈ ગયા. એટલે મેં કીધું શું થયું, પછી મને એકલા જ ત્યાં જોયું તો વાહે ધીરુના દાંત ખૂચી ગયા હતા એને. હવે આનો નિવેડો આ ગામડામાં કે પછી તો જો કે આ લોકો તો વેવાઈ વાળા કહેવાય ને, એટલે તરત જ ઓલી દૂધની રિક્ષા આવે છે ને એમાં 2 જણાને નાખીને ડોક્ટર પાસે લઈ ગયા. આમ તો ઝાટકો મારીને ક્યાંક નરભેરામની કરોડરજ્જુ કાઢી નાખે ક્યાંક. તો એ આ લગ્ન ને ઠેકાણ હું તો માંડવામાં બેસી ગયો. પછી આપણે ભાઈ ક્યાં તો ઓલાને લઈને ગયા ડોક્ટર આગળ. તો નરભેરામાં જ સામે જઈને ઉભા રહ્યા કે દાંત કાઢવા છે, તો કે ખોલો મોઢું. નરભેરામ કે મારા દાંત નથી કાઢવા, વાહામાં છે એ કાઢવા છે આના. જરાક ઉતાવળ ન કર્યું તો બીજા 2 દાંત કાઢી લે ડોક્ટર. અહીંયાથી દાંત બાંત કઢાવીને પછી 2 જણા વ્યવસ્થિત તૈયાર બયાર થઈને પછી આવ્યા. ત્યાં બધી તૈયારી થઈ ગઈ હતી. પછી મહારાજે રાડ પાડી, કન્યા પધરાવો સાવધાન. ત્યાં તો આખું બાજવા સાવધાન થઈ ગયું. કારણ કે જેને જોઈતી એને ખબર હતી કે હમણાં ક્યાંક ત્યાં જબરજસ્ત દાગીનો આવશે. શું બાકીના સાવધાનમાં રસ નહીં, પણ આમ જ્યાં એની બેનપણીઓ લઈને હાલી આવતી હતી તમે જુઓ. અને આ મરી ગયા વાળા બેન્ડ વાજા વાળા વગાડતા હતા ને એને એવી ટાણે હોઈ જોઈએ કે ચલ ચલ મેરે સાથી ઓ મેરે હાથી. મેં કીધું બંધ કરાવો, બંધ. ધીરું હળી કાઢતો કે બંધ કરા પૈસા નહીં દઈ. હા કોઈ દી વાગી નહીં શકે બેન બંધ કરી દો.
કાંઈ સારા ગીતો વગાડાતા, આવા વગાડતા હશે ભાઈ? તમારે તંદુરસ્તી નથી આપી એટલે બરો છો? બેન્ડ બજાર બાજવા માંડ્યું શું? શું ખબરદારથી વગાડ્યું તો સભ્યતાથી વગાડો. તો બીજું વળી વગાડે, દો હંસો કા જોડા બિછડ, ઈ કે આવા નો વગાડે લગાડ. ભાઈ તમે આ પૈસા દે ને કેટલા આપવાના, ચાલો આપી દો એટલે જાય. તમે તમે બીજાના લગ્નમાં વગાડજો, વસંતના લગ્નમાં આવા ન હાલે. માન શાંત પડ્યા પછી વળી જૂના ગીતોને વગાડવા માંડ્યા ને એ બધું થાળે પડ્યું. ત્યાં બ્રાહ્મણ પછી ફેરાની વિધિ કરવાની હતી, હાર એકબીજાને પહેરે. એમાં હાથમાં કંઈક વિધિ એવી આવતી હોય છે, એક હાથની અંદર કંઈક ચોખા ને મગ ને શકનનું એવું દે ને પછી એની માથે હાથ ઢકાવે ને પછી કંઈક રૂમાલથી બાંધી દે. હવે આમ એક રૂમાલ પૂરો ન થાય. ઘણા આમ બાઈઓએ ઘા કર્યા, અમની કોઈ ભાઈઓએ મોટો રૂમાલ એક ઘા કર્યો પણ ન આવ્યો મેળે મેળે. પછી બ્રાહ્મણ સમજી ગયો કે આમાં ઊંડું ઉતરવા જેવું નહીં, એટલે એને પોતાનું પંચિયા જેવું હતું ને એ વીટી દીધું હાથમાં. ધરમથી પ્લાસ્ટર આવ્યું હાથમાં, એવો હાથ કરી નાખ્યો અને એવો કચકચાવીને બાંધતા ને કલાક સુધી રાખ્યો એમાં. હા શું મંત્ર ભણતા હતા ને કઈ કયું. કલાક પછી જે ખોલ્યો ને તો ચોખા માલિકો બફાઈ ગયા હતા, મગ ને ચોખા. બ્રાહ્મણ કે ચમચો લાવો, ખીચડી થઈ લાગે. આને મૃગ્યાને ક્યાં પહોંચવું લ્યો. એટલે અમે આમાં કહું છું ને, એ બધી વિધિ પૂરી થઈને પછી એમ વિધિ શરૂ થઈ. કારણ કે બૈરાઓ એની રીતે ગીતો ગાતા હતા ને આમાં તો શું છે, કુટુંબનો નથી કોઈ. પહેલેથી મેં તમને કીધું રસ્તો હતો જ નહીં. હા, વરઘોડામાં કહું છું ને, કોકલા સરઘસમાં નીકળ્યા હોય ને તે પોલીસે ના પાડ્યું ને ધરાર સરઘસ કાઢ્યું હોય ને, એક પોલીસનો લાઠીચાર્જ નહોતો થયો. બાકી બધું એવી રીતે બધા ઢેડાતા આવ્યા હતા. મારા સિવાય કોઈને રસ નહોતો ટૂંકમાં ને. ભાઈ બંધો બધા વેવાઈને ખાતે ગામમાં સોડાવું પીતા હતા ને ફરતા હતા. એટલે દાંત નો કરાવ્યો નરભેરામ નવામાંથી ડોક્ટરને કહી દીધું કે પૈસા કે વેવાય પાસેથી. બોલો. એટલે આમ સામે આપણે તો જાણ્યા છીએ, આપણે વજનમાં જ રહેવાનું હોય કે શું. પછી ત્યાં હું તમને ફેરાવીની વિધિ શરૂ થવાની હતી એટલે ધીરું આવ્યો મારી પાસે. વસંતભાઈ જમવાનું કઈ થાય, 11 વાગે લગ્ન છે તો પછી તમારું કોને કઈ પતે. અહીં બોલાવીને એમ નહીં, તમે કયો ને તો આપણે મદદ કરાવીએ એને. દેવો એ લોકો પહોંચી ના શકતા હોય તો મેં કીધું એ પહોંચી જ શકતા હોય એને બધું નક્કી તો કહ્યું. એમ નહીં તો તમે કહો તો તમારા સસ્તાને મળી આવું. ભાઈ સાહેબ જાજે વળી કે હજી ફેરા નથી, હજી ફેરા પૂરા નથી થયા. 4 ફેરા થઈ જાય ને પછી તારે જે કરવું કહે ત્યાં શાંતિથી બેસી જાય તો જવા દે હાલ. બાકી ચોથો ફેરો પૂરો થશે ને જમવાની આકલ નથી પડી તો ધીરીઓ કંઈક કરશે. હું સવારનું કારણ કે આ દાંત માથામાં દાંત કઢાવીને આવ્યા ત્યાં અમે જમ્યા જ નથી બપોરે. હા, એટલે ત્યાં તો કોઈક આવીને કહી દીધું હતું કે શીરો પૂરી બનાવ્યા છે. ગામડાનું હતું ને આવી ટાઈપનું જમણવાર રાખ્યું છે. શીરો બનાવ્યા છે? ધીરું તું બોલી બનાવી જે હશે બધા ખાસ ખાઈ લેવાનું. એમ નહીં પણ શીરાનું નામ પર ઊભો થયો. મને કે હું જાઉં છું. મેં કીધું ક્યાં? બસ હવે તમે મને મૂકી દો એમ કહીને ભાઈ ગયો. તો રસોડામાં ગયો. જોયું, મને ખબર હોય મારો બાપ સીધો હોય અહીંયા પતી જ ગયો હોય. પૈકડો ને હું સવારનો ગોતું. મેં કીધું ક્યાં ગયો થયો? આપણે મેટાડોરમાં દૂચો વાળીને લઈ આવ્યા છે ને ગયો ક્યાં? ઓલા દાંત પડાવ્યા છે ને એટલે સીધો રમકાવી લીધો કેટલો બધો. પતું સીધું જવા જ દેવાનું હોય આમાં તો. બોલો. પછી આ ફેરાની વિધિ શરૂ થઈ એટલે પેલો ફેરો તો શું હવે કઈ રીતનું લાગતું એમ. તમે તન પૈડારી સાયકલ ભેગું ટ્રેક્ટર ફરતું હોય ને એવું લાગે. પણ હવે આ પેલો ફેરો આમ ચાલુ હતો તેમાં વળી મારા વાઈફ ચિંતાના બ્રાહ્મણની વાંયા ઉભા રહીને ચિંતાનો ખો એમ કંઈક બોલ્યા તો બધા ઉમરે ચડી ગયા. જાનડિયું ગીતું ભૂલી ગઈ બધું શું થયું કે આ શું કરે. પછી મેં સમજાવ્યા. મેં કીધું આ સ્કૂલમાં ભણતી ને તે ખોખોમાં કેપ્ટન હતી એટલે આવી રીતે ફરતા હોય તો કંઈક આડું આવે તો ભીરેને ખો એમ તો કરશે જ. મર કરે. મેં કીધું બીજું શું શું બ્રાહ્મણને પાછું સમજાવ્યો. મેં કીધું ખો કે તો ભાગતો નહીં. મને કે સારું થયું મને કીધું ના કે હું નીકળી જ જતો હતો. માન લગ્ન મેં કીધું આઈદરા નીકળી ક્યાં જાઉં. એ 4 ફેરા મન પૂરા કર્યા અને એમાં અલગ અલગ ફેરા. પહેલે ફેરે બીજે ફેરે એમ અલગ અલગ બધા દાન દેવાના હોય.
પેલું પેલું મંગળિયું વર્તાન બધું વિધિસર કરું તો એમાં કાંઈ આમ ધતિંગ કાંઈ નંબરે બહુ કાયદેસર લગ્ન એક ધામધૂમથી કર્યા તેમ કઈ જેવી તેવી વાત નહોતી. આસો પાલવના તોરણ ગામમાં ક્યાંય રહેવાનું નથી, બધા અહીંયા જ લગાડી દીધા ગામમાં જેટલા ઝાડ હતા બધામાંથી પાંદડા ઉતારી આવ્યા હતા. એવો મંડપ શણગારેલો જમાવટા hatte. હવે આ કોઈ મારા જજરાવડો 192 કિલોનો દાગીનો કોઈ ટોયણીને સુરવાલ પહેરીને આવ્યો કેવો લાગ્યો, જમાવટ પકડી ગયો તો એ હો. હા, પગે લાગ્યો તો રાજી થઈ ગયો, કારણ કે એને પગે લાગ્યો તો ને પેટ નીચે ઢકાઈ જાય. કઈ આશીર્વાદ ના દઈએ કે આપણે વાહ એનું પેટ ફરે ને આપણને એમ લાગે કઈક પોચું પોચું માથામાં આવ્યું. આ બધા આનંદ પણ બહુ કર્યા ને એ લગ્નની વિધિ બધી પૂરી કરીને ફેરા બેરાનું બધું પૂરું થયું. પણ 4 ફેરા છે, એમાં પહેલો ફેરો છે એ પહેલા ફેરાની અંદર ગાયોના દાન દેવાય. પણ મારા સસરાને એમ ધાર્મિક કરાવો, આમ ભલે બધું કરતા હોય પણ તરત બ્રાહ્મણના હાથમાં ગાય ચાંદીની, ભલે શક્તિ મુજબ ચાંદીની ગાય મૂકી દીધી તરત. એને ટાણે આમ તો સાચી ગાય આપે છે પણ એને ચાંદીની ગાય આપીને તરત પછી બીજી વખત ફેરેમાં હોનાની વાત આવી ત્યારે હોનું આપ્યું બ્રાહ્મણને, વિધિસર કર્યું. અને ભૂમિના દાન કીધું ને તઈ એમ બોયલા કે જામનગરમાં 3 વીઘા જમીન છે એ હું મારા જમાઈને આપું છું. હું તો રાજી થઈ ગયો, મેં કીધું હાલો આપણે બ્રાહ્મણ ભેગો આપણો મેળ પડી ગયો. પછી ખબર પડી કે જમીન આપે છે એની વાય વાય ચોથા ફેરામાં કન્યાદાનમાં આવડું ખેતર આપે છે એનું શું. બહાર પછી તો જમીને બધા વડીલોને પગે લાગવાનું ના તેને એ બધી વિધિ હાલતી હતી ને એમાં આમની કોતી બાયું એ બધા ધીરું તો આવ્યો મને કે આપણે જમી આવ્યા કેવો વસંતભાઈ, તમે તમારે ફેરા પડી લીધા ને આપણે જમી લીધું. મેં હવે તમારે કાંઈ કામ હોય તો કે મેં કાંઈ કામ નથી. ત્યાં એ બધી મારી વાતચીત ચાલતી હતી ને બધા ભાઈબંધો બેઠા હતા ને ઠંડુ પીતા હતા ને હવે તો કાંઈ વડીલોને ખાલી પગે લાગવાનું હતું બાકી વિધિ. પછી ત્યાં એક વિધિ બાકી હતી હજી કંસાર પીરસવાની ને એવી ને ઓલી કંઈક કોડા કોડી રમાડે છે. તે પેલા બ્રાહ્મણને કાંઈ ખબર ન પડી હતી એને થારી તો તૈયાર કરી કોડા કોડીની, પણ મારા વાઈફે હાથ નાખ્યો એટલે મને કે નહીં ચાલો હવે બીજી વિધિ કરવાની છે, આ નથી કરવાની. મેં કીધું કેમ, કારણ કે એમાં પછી હાથ બીજાનું કરે એમ નહોતો. તો કે તો ત્રાસ મુકાઈ ગઈ, એમ ન મુકાય ત્રાસ ને થારી જ મુકાય, ત્રાસ ને થોડું મુકાતું હશે ગયું. મેં કીધું એટલે એ વિધિ પછી ન કરી કોડા કોડી ગોતવાની. એમાં શું છે મારા હાથમાં આવે નહીં કોડી, ક્યાં આંગળા બાંગળા મળી નાખે. કારણ કે મને ખબર છે ને દાગીના બનાવ્યા હતા લગ્નના, મારું મન જાણે. હું ઓલાને કહું છું, મેં કીધું કાનની કડીનું માપ છે, મને કે હોય જ નહીં બંગડીનું માપ છે. મેં કીધું ભાઈ બંગડીનું માપ બીજું છે, બંગડીનું માપ દીધું ને મને કે આ દુકાન મારી બંધ કરી દઉં જો આવડી બંગડી કોઈની હોય તો. પણ મેં કીધું છે બાપા છે, આ બંગડીનું જ માપ છે. શું એ 4 તોલાને બદલે 12 તોલાની થઈ. મને ક્યાં ને બંગડા કહેવાય, બંગડા. મેં કીધું બંગડા કે જી કહેવાય, એવડા બંગડા મેં પહેરાવ્યા છે. ને કાનની કડિયું છે ને એવડી તો હાથની બંગડી જેવડી તો કાનની કડિયું. હા, કાનમાં પહેર્યું તો ચકલી બેહી જાય થોડીક વાર. એટલે એ બધી દાગીના એટલા પહેરેલા ને એમાં આવડો હલીથા જેવડો હાર પહેરાવ્યો. કારણ કે અમે આપણે હાર બહુ જબરજસ્ત લઈ ગયા હતા. અમે તો મોટો એનું કારણ શું છે કન્યાના પ્રમાણમાં હાર તો જોઈએ ને, લાગવો જોઈએ આમ કંઈક જમાવટ. શું એવડો હલીથો હાર ને ઘર ચોરું એનું તો કેવડું થતું 12-15 વારનું ઘર ચોરું. આ ડાવરી વેચી હતી ને એમાં માથે આ હાર, પાછી મૂંઝારો ને તો થતો હોય કારણ કે એટલું બ્યુટી પાર્લરના સતેડા કર્યા હોય. કપાળ લાલ ઘૂમ ચાંદલા કરી ગયા હતા બધા એનું એવું ને તે એમાં ગરમી થઈ હતી બધું ઓગળતું હતું. મારી સામે જોઈએ ને તો બીક લાગે એવું થઈ ગયું. મેં કીધું હવે મોટું બોટું જરાક ધોવાય પણ એમ ન કરાય. અત્યારે વડીલોને પગે લાગવાનું છે પણ વડીલો આઘા ભાગતા હતા. મેં કીધું ક્યાં જાવ છો અમે તમારી વાંહે ધોડવું કેમ આને લઈને. એમાં એક ઠેકાણ બેઠા બેઠા શરબત ને પીતા હતા. ત્યાં આ લોકોએ ફટાણા શરૂ કર્યા. એ લોકો ફટાણા ગાવાનો રિવાજ છે. પેલા પૂછવા આવ્યા હતી કે વાંધો ન હોય તો ગાયમાં ગાવ ને હું વાંધો એને ફટાણા શરૂ કર્યા. આવી આવી રે વસંતિયાની જાન આવી, આવી આવી રે વસંતિયાની જાન આવી, ઘણા માગા આવ્યા પછી અમારી કન્યા ફાવી. આવી આવી ધીરુ ઉભો થયો. વસંતભાઈ ના ચાલે બહુ કહે છે આપણને. એમ તેમ નહીં બોલવાનું, આપણને કહી દે હું જાઉં છું. તારે નથી જાઉં. ના નથી શું જાઉં, આપણને કહી દે ને આપણે કઈ બોલીએ નહીં. બાયુજીની વચમાં કરી ગયો અંદર. શું હા જાઉં તમને જવાબ દઉં છું. તમે શું ફતાણા તમે બધો ગા છો? ફતાણા હું ગાઉં છું. આપણે જો કે દૂતા કાઢ નાખું વસંતભાઈ એમ નહીં. તમે જોયા જવાબ કીધું ને
જાન આવી છે કે આમથી નથી આવી? કન્યા લીધી છે વેવાય અમે તો દાદી પાદી, કન્યા લીધી છે અમે વેવાય દાદી પાદી, કેમ લઈ જાશું ઘેરે અમારી પાસે ગાદી નાની. એવું બધું ઘૂમરે ચડાવી દીધું કે સામે વાળા એક વાર તો મૂંઝાઈ ગયા કાનું શું. મારા સસરા આગળ પહોંચી ગયો કે હાથ દેવરાવજો દરવાજે ચડાવશું આદિ આદિ. આ બધી બાયડી ઉઠી ઉઠીને રૂમમાં વહી ગયો, કોઈ જમવા વ્યા ગયા, કોઈ ક્યાં વ્યા ગયા. પછી ત્યાં અમને એવા જમવા લઈ ગયા કે જમવા, બધા હાકલ પડી એટલે અમે બધા ત્યાં જમવા ગયા. પછી વિદાયનો પ્રસંગ આવે એટલે બધું કરુણતામાં વાતાવરણ પડતું જાય. તો જેટલો દાઈજો ઘણો દીધો હતો, પણ અમે તો પછી મૂંઝાણા, અમે તો મેટાડોર લઈને ગયા હતા. આને દીધો એ બધો હલીથો નાખવો ક્યાં? તો ધીરો કે એમ કરો ને તમારા સત્તાને કે મૂકી જાય આવીને. તું ભાઈ સાહેબ બોલમાં આવે, એક તો એ આપણે લઈ જવાનું હોય, એ મૂકી જાય એમ નહીં. હાથમાં એને સગવડ હોય, તમે કહો છો કે પૈસા તકે સુખી છે તો બે ખતા વધીને મૂકી જાય તો આપણે લપ નહીં. શું મેં કીધું આ લપ નો કહેવાય, આ દીએ છે આપણને પ્રેમથી. એમને પ્રેમથી દીએ છે બરાબર, પણ મેતાદરમાં તમે આમાં તમારા વાઈફ બેસશે ને પછી શું કરવાનું? મને સમજાવશો તમે કંઈક? અત્યારે શીરો આટલો બધો ખાધો છે અને હેતકનો ખાઈને આમાં હવે આમાં તમારા વાઈફ બેસે એટલે તમારે 10 જણાને તો કેન્સલ જ કરવાનું, બરાબર? અને તમે મારુતિ, મેં કીધું હું એના ભેગો જાઉં, મારુતિ ની ક્યાં? એમ નહીં, તો તમે એમાં બેસો તો પછી હું નથી માનતો કોઈ બીજાને બેસવાનો મેળ આવે. કારણ કે તમે 2 જણા તો પેલા બેસી જુઓ, બેસાય તો. આમાં હું નહીં તો એ બીક છે જ, બેસાશે નહીં. પછવાડેનો દરવાજો છે ને મેતાદોરનો, એ ખોલવો પડશે. દેજો જ્યાંથી ઓલો સંકટ સમયનું બધું નીકળે ને, એ હાથે આખો તરસ ખોલશો ને, અહીંયાથી જ આને આડે આડા લ્યો ને તો આમાં કઈ ગોઠવણી થશે. બાકી નકર આમાં બીજું વાહન કંઈક કરવું પડશે. મેં કીધું વાહન એમને સામે વાળાને તમે વાત કરો કે એમ છોકરી જો શાંતિથી જવું હોય જામનગર તો વ્યવસ્થિત એ જ કાંઈક બાંધી દઈએ. કારણ કે આમાં તો, કારણ કે મારુતિ તો નકામી છે, એનો તો કઈ મતલબ જ નથી. તમે ખોતી લઈ આવ્યા છો, આમાં તો એને અદાય જ નહીં. હા, એને કહી દે મારુતિમાં અમે હમાય એમ નહોતું. એટલે પછી ટ્રાય કરી, એટલે મેટાડોરમાં તો ગોઠવાઈ ગઈ. તો એટલે મેં કીધું તો વાંધો નહીં આવે, નાળિયેરની જે મૂકવાની વિધિ કરવાની છે એ નાળિયેર તમે જોઈને જ ફાટી જાય હું હતું. એટલે બે આયરામને બધાને ને બધા જે કાંઈ વિધિ કરવાની હતી બધી વિધિ હાલતી હતી ને એમાં વિદાયનો પ્રસંગ આવે એટલે બધા એકબીજાને ભેટે. કરુણ વાતાવરણ આખું થઈ જાય. કારણ કે દીકરીનો પ્રસંગ એવો છે, દીકરી વિદાય ટાણે ગમે એવો ચમરબંધી બાપ હોય ને, મૂછને તાવ દેતો હોય, પણ દીકરી વિદાય ટાણે ભાંગીને ભૂકો થઈ જાય. એવો 192 કિલોનો એનો બાપ, પણ દયાની પૂતળી જેવો ઊભો તો ખરી ગયેલા વાળ માથે. અને આખે આખો એને જે સુરવાલ પહેરી હતી ને, આખી સુરવાલ ભીંજાઈ ગઈ એવું રોયો છે. કારણ કે દીકરી ભલે ગમે એવી હોય પણ બાપને બહુ વાલી હોય. 2 વાર તો હું રોવા જેવો થઈ ગયો. એટલે વળી ધીરો આવ્યો, આપણે ના થવાનું હોય વસંતભાઈ, તું યાર કઈ સમજેશ કે નહીં? આ વાતાવરણ એમને વાતાવરણ છે બધું બરાબર છે, પણ એ લોકોના કુટુંબના રોવાનું હોય. આપણે તો જરા હિંમતમાં રહેવાનું. હવે તમારે ઘરે જઈને રહેવાનું છે, અહીંયા નહીં. આને કોણ સમજાવે? બધા સાંભળે એમ બોલ. ના, આજે અમારી લપ હાલતી હતી, તેની જેટલી બેનપણી હોય ને બધી રૂએ, જેટલી બેનપણીઓ બધી રૂએ. મને કે વસંતભાઈ એક તમને વાત કરું છું, કયો તો જોશથી ધીમે ધીમે બધા આમ એમને આ એની બધી બેનપણીઓ બહુ સાચી નથી હો, તમને કહી દઉં. કેમ હાથે હાથે નથી થતી? આ તમારી વહુ છે ને એને ભીહત મારે છે ને એમાં રૂએ છે. બાકી આટલું બધું કોઈ રોઈ ન શકે તાત્કાલિક. જેને પેટે રોવા માંડે, જેને પેટે એમ હોય કોઈ દી એકાદ તો ન રૂ એવું બને ને. અને હું તો કહું છું તમે બસ ભરી જજો, રોવું ન આવી જાય તો મને ધીરે ન કહેજો. લે કારણ કે હું આ પછવાડે ઉભો હતો ને તો મેં જોયું, જેતે છે ને તો કડાકા બોલે છે. એની કરોડરજ્જુ ભાંગી નાખીએ છે બેનપણી. એટલે પછી તો સાસુ સસાને પગે લઈ ગયા, બધું વ્યવસ્થિત બધા આશીર્વાદ દીધા. મેટાડોરમાં દાગીનો ગોઠવો, એની બાજુમાં હું ગોઠવાણો. ને પછી ધીરોને મેં 2000 રૂપિયા આપ્યા. મેં કીધું જેટલા વધે ને એને બસમાં લેતો આવજો જામનગર. એ તો ખબર જ હતી વસંત, હવે મતલબ નીકળી ગયો યાર.
તો મેં કીધું ધીરુ આમાં આવું એમ નહીં, પણ તમારે એ બધી વ્યવસ્થા કરીને પછી નીકળાય 2 જણા. પણ મેં કીધું મારું એમાં કામ શું છે ભાઈ? તમારે તો કાંઈ કામ નથી, અમે સમજીએ ભાઈ, કાંઈ વાંધો. હવે અહીંયા બાજવા ગામમાં ક્યાં બસું જડતી હોય કોને તમારે અહીંયા આ તો તમે છો ત્યાં સુધી બાપુ, તમે હમણાં જાતો એટલે આ વેવાય વળત કા મન ભરવા. જમાઈની કિંમત હોય બાપુ, અમને હમણાં જશે ઘૂમને નાખી દેતે, ઓલો લાગતા રે કદાચ પૈસા લઈએ ના જરા દાંત ફૂટાઈ જતા એ. એટલે હવે અમને એટલું મહેરબાની કરો, તમે કાંઈક ગોઠવતા જાઓ પછી જાઓ. એટલે મેં મારા સસરાને કીધું, એટલે મારા સસરા કે અમારી એક ગાડી છે ને, એક સુમો ગાડી છે ને તમારી મારુતિ, જેમ કરી અને તમે બધા એમાં નીકળી જાવ કે. હા એ તો મુદ્દા નહીં, તમે છે ને તેલ નાખવાનું આ બિચારા વધુ કરે એવા છે. બિચારાને એવું ન બોલાય એમને, જો થઈ ગયો ને સુમાનો મેળ, હવે તમે તમારા 2 માણસ જાઓ. જાવ એમ ન કહેવાય, વિદાય જાવ એમ કીધું ત્યાં તો બેન્ડ બાજા વાળે ઉપાડ્યું. દિલ મેં છુપા કર પ્યાર કા તૂફાન લે ચલે, हम आज अपनी मौत का सामान ले चले, मौत का सामान ले चले. ત્યાં તો ધીરુ સુમામાંથી ઉભો. તને એકવાર કીધું સમજતો નથી તું કોના કોના લગ્નમાં હું વગાડી આવ્યો છું બધું. આજ પછી તને સોગન છે તું કોઈના લગ્નમાં બેન લઈને ના જાજો. તને હું મારા તરફથી 300 રૂપિયા તને વધારે આપું છું. ધીરે 300 રૂપિયા મારા સસરા ઉપર ઘોર કરીને દીધા બેન. મારા સસરા એકવાર ઘૂમરે ચડી ગયા કે આ, મેં કીધું આપણો મિત્ર છે ધીરુ કે શું કઈ અમુક સાચો છે કે કઈ શું વગાડવું આ લોકોને કઈ ખબર જ નથી કે ભાઈ તમે બાંધી આવ્યા છો. અમે તો તૈયારી કરીને જ આવ્યા હતા, બાજવા જાય છે તો કઈ આમ હોકીઓ લઈને આવ્યા હતા. તમારા મોઢા નહીં થાય ને કે વગાડે શું એની ઘરથી પકડી લો હમણાં. હા તે પ્લાસ્ટિકની ડોલમાં જ છે, એની ડોલ ભેગી ભેગી ફેરવતો હતો. બધી અહીંયાથી જાનને દીધી વિદાય. નિયમ એવો છે કે ઘરમાંથી નીકળે તે કંકુના થાપા મારવા જોઈએ. આ વિધિની એક ભૂલ થઈ ગઈ હતી, એમને પાછા બોલાવ્યા. તો અડધે સુધી સુમો વયો ગયો તો ધીરુ પાછો આવ્યો ઊંધો ઊંધો સુમો. વસંતભાઈ કઈ મુશ્કેલી નથી ઊભી કરીને સામે વાળાએ. ભાઈ ના કાંઈ મુશ્કેલી નથી કોઈ ઊભી કરી. તો મેં કીધું થાપા મારવાનું છે ને, આ તો એ કરો. ધાર્મિક વસ્તુ એક પણ રહી ન જવી જોઈએ, ભલે 2 દી રોકાવું પડે અહીંયા. આમાં 2 દી ના રોકાવાનું, ખાલી 5 મિનિટનું કામ છે. ખાલી ઓરડામાં જાય ને ગણપતિની સ્થાપના હોય ને અહીંયા ખાલી હા તો માધી આવે મુંજા અમે પોતે માર્યા તમને ખબર છે ને. હા એમ ગયા અંદર બ્રાહ્મણ બોલે આવ્યો, કેમ ભલી કેમ જાત બધું? એ કે ભાઈ ઉતાવળમાં રહી ગઈ, એમ રહી ના ચાલે, અગત્યની વિધિ છે. અંદર ગયા 2 તકલીફ એક પડી. દિવાલની જગ્યા એટલી હતી, મારા વાઈફે થાપા માર્યા પછી જગ્યા ન રહી. તો હું બાજુની દિવાલમાં મારતો હતો. બ્રાહ્મણ કે ના મરાય, બાજુમાં જ મરાય. મેં કીધું બાજુમાં જો જગ્યા નથી તો મને કે માથે મારી દો. એટલે મોટા હાથમાં નાના હાથ. એમ કરીને વિધિ પૂરી કરીને પછી એમ આવ્યા અને વિદાય દીધી ને પછી વર્તા એ મોજથી ધીરે ધીરે ભાઈબંધ બધા કિકિયારીને ગપાટા મારતા મારતા જામનગર આવ્યા. ત્યાં ફટાકડાની રેલમ છેલ બોલાવી ઘર આગળ મોજે મોજ દરિયા. પણ એક વસ્તુ છે કે આ લગ્ન જીવન છે ને એ જીવનમાં જરૂરી બહુ છે. દાંપત્ય જીવનની મીઠાશ એ છે ને હું આટલા લગ્નના એક હાસ્યપ્રિય વાત આમાંથી એટલે અમે તર્કથી લીધી કે જે કાંઈ આમાં હાસ્યની વાત આવી ભલે નાની વાતમાંથી, પણ આનો આખો અર્થ એટલો જ નીકળે છે કે મૃત્યુ જીવનનો અંત અને લગ્ન હાસ્યનો અંત. આભાર.